હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય વિશે ચર્ચા કરી હતી, બરાબર, જેને આપણે ન્યુક્લિયર પ્રક્રિયા એવું નામ આપ્યું હતું. અને પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય એટલે દળમાં થતા ઘટાડાને સમતુલ્ય ઉર્જા, બરાબર. એટલે ક્યુ બરાબર આપણે એક પ્રોસેસ લખી હતી, એ પ્લસ સ્મોલ એ ટેન્સ ટુ કેપિટલ બી પ્લસ સ્મોલ બી, અને એના ઉપરથી આપણે બધાના માસનો પ્રક્રિયક અને નિપજના માસમાં ઘટાડો કરી દળમાં થતા ઘટાડાને સમતુલ્ય ઉર્જાનું સૂત્ર અને એના એક્ઝામ્પલની ચર્ચા કરી હતી. આ ઉપરાંત દળમાં થતા ઘટાડાને સમતુલ્ય ઉર્જા એટલે ગતિ ઉર્જામાં થતો વધારો એમ પણ કહી શકાય, બરાબર. તો પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય જે છે એને રિલેટેડ એક એક્ઝામ્પલ આપણે લાસ્ટ લેક્ચરમાં બાકી રહી ગયો હતો, તો આજે આપણે એની ચર્ચા કરીએ. તો દાખલા નંબર 13.16 સ્વાધ્યાયનો દાખલો, બરાબર, એમાં ધ્યાન આપો એની રકમમાં. અહીંથી હું રકમ બોલું છું. ધારો કે આપણે 26 Fe56 ન્યુક્લિયસનું વિખંડન 2 સમાન ટુકડા 13 એલ્યુમિનિયમ 28માં કરવાનું વિચારીએ, બરાબર. એટલે એફીના 2 સમાન ટુકડા શેમાં કરવાના? એલમાં. એલ એટલે એલ્યુમિનિયમ, બરાબર. તો આવું વિખંડન ઉર્જાની દૃષ્ટિએ શક્ય છે. જો પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય ધન મળે તો શક્ય છે, પણ ઋણ મળે તો શક્ય નથી. તો આપણે અહીંયા ચેક કરવાનું છે કે ઉર્જાની દૃષ્ટિએ આવું વિખંડન શક્ય છે. પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય શોધીને સમજાવો, એટલે એ આપણે શોધીને મેળવવાનું. આ ઉપરાંત આપણને એફીનું દળ આપી દીધું છે અને એલનું પણ દળ આપી દીધું છે, બરાબર. તો ચાલો આપણે સૌપ્રથમ એક રાસાયણિક પ્રક્રિયા લખી નાખીએ, બરાબર. ન્યુક્લિયર પ્રક્રિયા જેને આપણે કહીશું. તો એફીમાંથી 2 એલ્યુમિનિયમના ટુકડા બને છે એવું રકમમાં કહી દીધું છે. એટલે આપણે 26 Fe56, બરાબર, એમાંથી 13 એલ્યુમિનિયમ 28 પ્લસ 13 એલ્યુમિનિયમ 28 પ્લસ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય, બરાબર. આ રકમ પરથી આપણે લખીએ. તો હવે આપણે પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય મેળવવું છે, તો આપણે આ રીતે લખી શકીએ. તેથી પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય બરાબર પ્રક્રિયકનું દળ એટલે માસ ઓફ Fe26 Fe56, એમાંથી કયું માસ આપણે બાદ કરશું? તો એની અંદરથી આપણે આ બેના માસ બાદ કરવા પડશે, બરાબર. એટલે માઇનસ એમ ઓફ 13 એલ્યુમિનિયમ 28 માઇનસ એમ ઓફ 13 એલ્યુમિનિયમ 28. એટલે એલ્યુમિનિયમના બંને દળ, આ બે દળ સમાન છે, બરાબર. આ બંને નિપજના દળ, નિપજ ન્યુક્લિયસના દળ બાદ કરીએ, બરાબર. એટલે આપણને પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય મળી જાય, બરાબર. એની સાથે આપણે શું લખવું પડે? c². ચાલો, તો અહીં આપણને જે માસ આપેલું છે 26 Feનું માસ રકમમાં આપી દીધું છે. એ છે 55 માઇનસ આ બે સમાન છે એટલે માઇનસ એમ એટલે -2m થશે, બરાબર. તો -2 ગુણ્યા આ બેને સાથે લઈ લીધા એટલે 2 ગુણ્યા એલ્યુમિનિયમનું માસ જે 27.98 191 બંને યુમાં છે એટલે u × c² થશે, બરાબર. 98 191. ચાલો, હવે 1 AMU ને સમતુલ્ય ઉર્જા એટલે 931.5, બરાબર. આમાંથી આને આ બેનો ગુણાકાર કરી આમાંથી એને બાદ કરી દો, બરાબર. એટલે જે જવાબ આવશે એ આ રીતનો આવશે, -0.02888 ગુણ્યા આને આપણે ફેરવીએ 1U ને, એટલે એ થશે 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ c², બરાબર. ઇન્ટુ c² તો છે જ, c² અહીંથી ઉડી જશે, બરાબર. એટલે આ બેનો ગુણાકાર થશે એટલે પ્રક્રિયાનું જે ક્યુ મૂલ્ય છે એ માઇનસમાં આપણને 26.90 મળે છે, 26.90 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો માઇનસમાં પ્રક્રિયા મળી એટલે એનો મતલબ એવો થયો કે આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે, અને ઉષ્મા શોષક પ્રક્રિયા ક્યારેય આપમેળે થશે નહીં, બરાબર. એટલે આ શક્ય નથી. અહીં લખશું
કે ક્યુ મૂલ્ય ઋણ હોવાથી ઊર્જાની દ્રષ્ટિએ વિખંડન શક્ય નથી. બરાબર? ચાલો, ક્લિયર? તો આ 13.16. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે 13.17. તો સ્વાધ્યાયનો 13.17મો દાખલો. એમાં આપણે છે 94 પ્લુટોનિયમ 239 ના વિખંડન ગુણધર્મો 92 યુરેનિયમ 235 ના જેવા છે. બરાબર? તો વિખંડન દીઠ વિમુક્ત થતી ઉર્જા 180 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે. બરાબર? એટલે ઉર્જા આપી દીધી છે, વિખંડન દીઠ ઉર્જા આપી છે 180 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર? તો જો શુદ્ધ પ્લુટોનિયમના 1 કિલોગ્રામમાંના બધા પરમાણુ વિખંડન પામે, 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ કહેવાય, તે તમે જાણો છો. બરાબર? તો 1 કિલોગ્રામના બધા પરમાણુ વિખંડન પામે તો કેટલી ઉર્જા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં વિમુક્ત થશે, એટલે કેટલી ઉર્જા છૂટી પડશે. ચાલો, તો આપણે દાખલો ગણીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ 94 પ્લુટોનિયમ 239 પ્લુટોનિયમ 239 માં પરમાણુની સંખ્યા બરાબર એવોગ્રેડો અંક, એટલે કે 239 ગ્રામ માં પરમાણુની સંખ્યા કેટલી હોય? તો કે 6.023 ગુણ્યા 10⁻23. તો આપણને 1 કિલોગ્રામની વાત કરી છે. તો 1 કિલોગ્રામ એટલે કેટલા કહેવાય? 1 કેજી એટલે 1000 ગ્રામ. તો 1000 ગ્રામમાં પરમાણુની સંખ્યા n બરાબર કેટલા? તો પરમાણુની સંખ્યા આપણે ગણી શકીએ 1000 ગુણ્યા 6.023 ગુણ્યા 10⁻23 છેદમાં 239. બરાબર? તો n બરાબર કેટલા મળશે? તો આપણને અહીંયા nનું મૂલ્ય છે એ 2.52 ગુણ્યા 10⁻24 52 ગુણ્યા 10⁻24 પરમાણુઓ મળશે. તો આ થઈ ગયું nનું મૂલ્ય. બરાબર? ચાલો આગળ વધીએ. તો આપણને પ્રત્યેક પરમાણુના વિખંડનથી મળતી ઉર્જા આપેલી છે. પ્રત્યેક પરમાણુના વિખંડનથી મળતી ઉર્જા જે આપેલી છે 180 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે એક પરમાણુ છૂટો પડે તો આટલી ઉર્જા આવે છે 180 મિલિયન ઇલેક્ટ્રોન. તો આટલા પરમાણુ માટે કેટલી થાય? તો આપણે અહીંયા ગણી શકીએ કે તેથી ઉત્સર્જાતી કુલ ઉર્જા બરાબર n ગુણ્યા 180 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. એક પરમાણુ માટે એટલી ઉર્જા, તો આટલા પરમાણુ માટે કેટલી? તો કે n ગુણ્યા 180. તો n એટલે કેટલા? 2.52 ગુણ્યા 10⁻24 એને ગુણ્યા 180 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ બધાનું આપણે સાદરૂપ આપીએ તો છેલ્લે જવાબ આવે 4.54 ગુણ્યા 10⁻26 સાદરૂપ આપતા આ જવાબ મળશે 10⁻26 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર? આટલી ઉર્જા છૂટી પડશે. ક્યારે? પ્લુટોનિયમમાંથી શું બને છે? યુરેનિયમ. બરાબર? ત્યારે આટલી ઉર્જા જે છે એ છૂટી પડશે. બરાબર? તો ચાલો 2 દાખલા ગણી નાખો. ત્યારબાદ આપણે નેક્સ્ટ ટૉપિક જોઈએ જેનું નામ છે ન્યુક્લિયર વિખંડન. તો આપણે નેક્સ્ટ ટૉપિકનું એક હેડિંગ આપીશું.
ન્યુક્લિયર વિખંડન. ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા સમજાવો. આવો ક્વેશ્ચન પૂછાય તો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, 1932ની અંદર ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરી, જે આપણે જાણીએ છીએ. ત્યારબાદ ફર્મી, આપણે ફર્મી અંતર લઈએ છીએ, તમે જાણો છો. એ ફર્મી વૈજ્ઞાનિકના નામ ઉપરથી અંતર પડેલું છે. તો એ ફર્મીએ એવી માહિતી આપી કે ન્યુટ્રોન છે એ વિદ્યુતભાર વિહીન છે. ન્યુટ્રોન કેવો છે? વિદ્યુતભાર વિહીન. બરાબર. એટલે એને જ્યારે આપણે કોઈ પણ ન્યુક્લિયસ ઉપર એનો મારો ચલાવીએ, બરાબર, તો ન્યુક્લિયસનો જે વિદ્યુતભાર છે એને કારણે ન્યુટ્રોન ઉપર કોઈ જાતની અસર થતી નથી. એટલે કે કુલંબ અપાકર્ષણ બળનો સામનો કરવો પડતો નથી. બરાબર. એટલે ન્યુટ્રોન છે એ સારામાં સારો એક પ્રક્ષિપ્ત કણ ગણી શકાય, કારણ કે ન્યુટ્રોન પાસે કોઈ વિદ્યુતભાર નથી. એટલે ન્યુક્લિયસ ઉપર આપણે એનો મારો ચલાવીએ તો છેક ન્યુક્લિયસમાં એ ઘૂસી જાય, બરાબર, અને ન્યુક્લિયસનું જે છે એ વિખંડન કરે છે. રેડી. ત્યારબાદ જો ચર્ચા કરીએ તો હાન અને સ્ટ્રેસમેન બે વૈજ્ઞાનિકો છે. એક હાન અને બીજાનું નામ છે ટ્રાસમેન. તો સ્ટ્રાસમેન, આ બંને વૈજ્ઞાનિકો એવી માહિતી આપી કે યુરેનિયમ જે છે એની ઉપર થર્મલ ન્યુટ્રોન એટલે પ્રમાણમાં ધીમા ન્યુટ્રોન કે જેની ઉર્જા છે એ ખૂબ ઓછી હોય, 0.04 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા હોય, આવા જો ન્યુટ્રોનનો યુરેનિયમ ઉપર જો આપણે મારો ચલાવીએ, બરાબર, તો એના ઉપરથી એક નવું તત્વ મળે છે જેને પરમાણુ ક્રમાંક 56 છે એવું એક બેરિયમ તત્વ મળે છે, એવી એણે માહિતી આપી. તો આ એક રેડિયો એક્ટિવ તત્વ છે. પણ આ પરિણામ એને થોડુંક આશ્ચર્યજનક લાગ્યું હતું. ત્યારબાદ બીજા બે વૈજ્ઞાનિકો આવ્યા જેનું નામ છે મિટનર અને ફ્રિશ. તો મિટનર અને ફ્રિશે એવું શોધ્યું કે જ્યારે કોઈ યુરેનિયમ તત્વ છે, બરાબર, યુરેનિયમનું ન્યુક્લિયસ છે, એની ઉપર થર્મલ ન્યુટ્રોનનો જો તમે મારો ચલાવો, બરાબર, તો યુરેનિયમ છે એ યુરેનિયમ તત્વનું બે સરખા ભાગમાં વિભાજન થાય છે અને વિપુલ પ્રમાણમાં ઉર્જા જે છે એ છૂટી પડે છે. બરાબર. તો આવી જે માહિતી છે એના આધારે આપણે આ પ્રક્રિયા જે છે એને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહીએ છીએ. બરાબર. અહીં આપણે જુદા જુદા પ્રકારની 3 વિખંડન પ્રક્રિયા જોવાની છે. 92 યુરેનિયમ 235 જે યુરેનિયમનું શુદ્ધ યુરેનિયમ કહેવાય, બરાબર, એ યુરેનિયમનું આપણે ન્યુટ્રોનનો મારો ચલાવી એનું વિખંડન કરીશું અને એનું આપણે બે સમાન અલગ અલગ લગભગ સમાન હોય એવા બે ન્યુક્લિયસમાં એનું વિભાજન કરશું. બરાબર. તો આ પ્રક્રિયા છે એને આપણે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહીશું. બરાબર. તો આવી જે પ્રક્રિયાઓ છે, અહીંયા આપણે 3 પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. આવી ઘણી બધી પ્રક્રિયાઓ છે, એના અંતે આપણને 60 જેટલા વિખંડનના ટુકડાઓ મળે છે. તો ફાઇનલી જે ન્યુક્લિયર પ્રક્રિયા થયા બાદ જે આપણને નિપજ ન્યુક્લિયસ મળે છે, બરાબર, એને વિખંડન ટુકડાઓ કહેવાય. અને જે ન્યુટ્રોન એમાં છૂટા પડે છે એને વિખંડન ન્યુટ્રોન અથવા ન્યુટ્રોન વિખંડન એમ પણ તમે બોલી શકો છો. અને સાથે સાથે પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય કે જે ઉર્જા દર્શાવે છે, જે વિપુલ પ્રમાણમાં એટલે 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ખૂબ મોટા જથ્થામાં ઉર્જા જે છે એ છૂટી પડે છે. બરાબર. તો અહીંયા આપણે વાત કરીએ તો 2 ઉદાહરણ લઈ શકાય કે જેની અંદર આ જે ન્યુક્લિયર પ્રક્રિયા છે એ ખૂબ નિયંત્રણની અંદર થઈ શકતી હોય, તો એવું જો કોઈ સાધન હોય તો એને ન્યુક્લિયર રિએક્ટર કહેવાય. બરાબર. અને જેની અંદર આ પ્રક્રિયા છે પારંપરિક પ્રક્રિયા એ એમ કહી શકાય કે અનિયંત્રણમાં થતી હોય તો એને ન્યુક્લિયર બોમ્બ કહેવાય. તો ન્યુક્લિયર બોમ્બનો વિસ્ફોટ થાય તો પણ વિપુલ પ્રમાણમાં ઉર્જા છૂટી પડે પણ એનાથી નુકસાન થાય. પણ જો રિએક્ટરની અંદર આપણને વિપુલ પ્રમાણમાં ઉર્જા મળે તો એની મદદથી આપણે વિદ્યુત પાવર એટલે કે વીજળી જે છે એ આપણે જનરેટ કરી શકીએ છીએ. બરાબર. તો આ થઈ ગઈ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા. મેં તમને સમજાવ્યું. હવે આપણે એમના વિશે લખવાનું છે. તો
અહીંયા આપણે લખીશું ઈસવીસન 1932માં ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરી ત્યારબાદ ફર્મીએ સૂચવ્યું કે ન્યુટ્રોન વિદ્યુત ભાર વિહીન હોવાથી તેને કુલંબ અપાકર્ષણ બળનો સામનો કરવો પડતો નથી. બરાબર. તેથી ન્યુક્લિયસ પર તેનો મારો ચલાવતા તે છેક સુધી ઘૂસી શકે છે. તેથી ન્યુટ્રોન સારા પ્રક્ષિપ્ત કણ છે. બરાબર. ત્યારબાદ વાત કરીએ તો હાન અને ટ્રાસમેન બે વૈજ્ઞાનિકોના નામ છે. યુરેનિયમના સંયોજનો પર થર્મલ ન્યુટ્રોન, એને પ્રમાણમાં ધીમા ન્યુટ્રોન કહેવાય, એની ઉર્જા લગભગ 0.04 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા હોય. બરાબર. થર્મલ ન્યુટ્રોનનો મારો ચલાવ્યો. બરાબર. ત્યારે ઉદ્ભવેલા રેડિયો એક્ટિવ તત્વમાં 56 બેરિયમ 144 મળ્યું. 144 મળ્યું. આ પરિણામ તેને આશ્ચર્યજનક લાગ્યું. ત્યારબાદ વાત કરીએ તો મિટનર અને ફ્રિશ નામના વૈજ્ઞાનિકે યુરેનિયમ પર થર્મલ ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે. વૈજ્ઞાનિકે શોધ્યું કે યુરેનિયમ પર થર્મલ ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે તો યુરેનિયમ ન્યુક્લિયસનું બે લગભગ સરખા ભાગમાં વિભાજન કરે છે અને આ પ્રક્રિયામાં વિપુલ પ્રમાણમાં ઉર્જા છૂટી પડે છે. બરાબર.
આ ઘટનાને ન્યુક્લિયર વિખંડન, જેને ઇંગ્લિશમાં ન્યુક્લિયર ફિઝન વિખંડન કહે છે. બરાબર. તો આપણે યુરેનિયમના વિખંડનમાં જુદા જુદા અનેક નિપજ ન્યુક્લિયસો મળ્યા, એમની જો આપણે ચર્ચા કરીએ તો 92 યુરેનિયમ 235 એની પર ન્યુટ્રોનનો મારો ચલાવતા 92 યુરેનિયમ 236 મળે અને એની અંદરથી 2 ન્યુક્લિયસો છૂટા પડે, બેરિયમ અને ક્રિપ્ટોન. 56 બેરિયમ 144, બરાબર. અને બીજું જે છે એ 36 ક્રિપ્ટોન 89, 36 ક્રિપ્ટોન 89 પ્લસ 3 ન્યુટ્રોન છૂટા પડે, 3n01 પ્લસ ક્યુ, એટલે વિપુલ પ્રમાણમાં ઉર્જા છૂટી પડે. એટલે 92 યુરેનિયમ 236માંથી 2 નિપજ ન્યુક્લિયસો મળ્યા, બરાબર. આને વિખંડન ટુકડા કહેવાય. શું કહેવાય? વિખંડન ટુકડા. અને વિખંડન ન્યુટ્રોન કહેવાય અને આ વિખંડન ઉર્જા કહેવાય. રેડી? તો બીજી પ્રોસેસ લખીએ. 92 યુરેનિયમ 235 પ્લસ 0n1, એટલે ન્યુટ્રોનનો મારો ચલાવો એટલે એનું 92 યુરેનિયમ 236માં રૂપાંતર થાય અને એમાંથી 2 ન્યુક્લિયસ છૂટા પડે, 51 Sb 133, જેને એન્ટીમની કહેવાય, Sb એટલે, અને 41 નિયોબિયમ 99, 41 નિયોબિયમ 99 પ્લસ 4 ન્યુટ્રોન છૂટા પડે છે, 40n1 પ્લસ ક્યુ. બરાબર. તો અહીંયા આપણને એન્ટીમની અને નિયોબિયમ મળે છે, અહીંયા બેરિયમ અને ક્રિપ્ટોન મળે છે. હવે ત્રીજી પ્રોસેસ જોઈએ, જેને 92 યુરેનિયમ 235 પ્લસ ન્યુટ્રોનનો મારો એટલે 92 યુરેનિયમ 236, એમાંથી 54 ઝેનોન 140, 54 ઝેનોન 140 પ્લસ 38 સ્ટ્રોન્શિયમ 94, 38 સ્ટ્રોન્શિયમ 94 પ્લસ 2 0n1 પ્લસ ક્યુ. બરાબર. તો પહેલી પ્રક્રિયાની અંદર ન્યુટ્રોનનો મારો ચલાવતા યુરેનિયમમાંથી બેરિયમ અને ક્રિપ્ટોન મળે છે ને સાથે 3 ન્યુટ્રોન છૂટા પડે છે અને ક્યુ એટલે પ્રક્રિયામાં ઉદ્ભવતી, જેને આપણે ક્યુ પ્રક્રિયામાં ઉદ્ભવતી ઉર્જા કહે છે, જે દળમાં થતા ઘટાડાને સમતુલ્ય હોય અને ગતિ ઉર્જામાં થતા વધારાને સમતુલ્ય હોય. બરાબર. અહીંયા એન્ટીમની અને નિયોબિયમ મળે છે, અહીંયા ઝેનોન અને સ્ટ્રોન્શિયમ મળે છે, અહીંયા 4 ન્યુટ્રોન છૂટા પડે છે ને અહીંયા 2 ન્યુટ્રોન છૂટા પડે છે. બરાબર. તો આ જે પ્રક્રિયા છે એને હજી બીજા ન્યુટ્રોન, હજી બીજા યુરેનિયમ સાથે સાંકળવામાં આવે. જેમ કેમ આપણે 1 ન્યુટ્રોનનું યુરેનિયમ પર મારો ચલાવી અને આવા 2 રેડિયો એક્ટિવ તત્વો ઉત્પન્ન કર્યા, વિખંડન કર્યું, તો ન્યુટ્રોન છૂટો પડ્યો. તો હવે આ જે ન્યુટ્રોન છે વિખંડન ન્યુટ્રોન કહેવાય ને. આ વિખંડન ન્યુટ્રોન જે છે એને આપણે હજી બીજા યુરેનિયમ સાથે જો ન્યુક્લિયર પ્રક્રિયા કરીએ તો હજી આપણને વિપુલ પ્રમાણમાં ન્યુટ્રોન અને એને અનુરૂપ ઉર્જા મળે. એને શૃંખલા પ્રક્રિયા કહેવાય, ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા. તો એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. બરાબર. તો આને આપણે કહીશું, આ બધાને આને આપણે કહીશું વિખંડન ટુકડાઓ. આ નિપજ ન્યુક્લિયસ છે આ બધાય. બરાબર. આ વિખંડન ન્યુટ્રોન અને આ વિખંડન ઉર્જા, વિખંડન ઉર્જા. બરાબર. તો હવે જુદી જુદી તમે પ્રક્રિયા કરો તો 60 જેટલા ન્યુક્લિયસ મળે, જેમાંના પરમાણુ ક્રમાંક ઝેડના મૂલ્ય 36 થી 56ની વચ્ચે હોય. એટલે અહીંયા જે નિપજ ન્યુક્લિયસો મળે ટુકડાઓ, એમાં પરમાણુ ક્રમાંક 36 થી 56ની વચ્ચે હોય અને પરમાણુ દળાંક જે છે એ વધારેમાં વધારે A બરાબર 95 થી A બરાબર 140 વાળા હોય છે. બરાબર.
અને આ ટુકડાઓ છે એ રેડિયો એક્ટિવ હોય, એટલે આ બધા રેડિયો એક્ટિવ હોય છે, બરાબર. અને બીટા કણોના પરંપરિત ઉત્સર્જન દ્વારા સ્થાયી ન્યુક્લિયસમાં પરિણમે છે. એટલે આની અંદરથી બીટા માઇનસ કણોનું ઉત્સર્જન થાય ઇલેક્ટ્રોનનું, એટલે એ સ્થાયી બની જાય છે, બરાબર. તો આ ઘટનામાં ઉદ્ભવતા ન્યુટ્રોન, આ જે ન્યુટ્રોન છે બધા ઉદ્ભવતા ન્યુટ્રોન એ ખૂબ ઝડપી હોય. આ બધા ધીમા છે, આ બધા ખૂબ ઝડપી છે. આની ઉર્જા જે છે એ 2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. આની જે ઉર્જા છે આપણે અહીંયા વાત કરીએ એમ 0.04 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય, બરાબર. તો હવે આપણે આગળ વધારે લખીએ. ચાલો એમાં આપણે લખીએ તો વિખંડનથી ઉદ્ભવતા નિપજ ન્યુક્લિયસોને વિખંડનથી ઉદ્ભવતા નિપજ ન્યુક્લિયસોને વિખંડન ટુકડાઓ કહે છે. ન્યુટ્રોનને વિખંડન ન્યુટ્રોન અને ઉર્જાને વિખંડન ઉર્જા ને ઉર્જાને વિખંડન ઉર્જા કહે છે, બરાબર. જે આપણે અહીંયા દર્શાવેલું છે. ઉપરની પ્રક્રિયામાં વિખંડન ટુકડાઓ તરીકે ઉપરની પ્રક્રિયામાં એટલે આ પ્રક્રિયામાં વિખંડન ટુકડાઓ તરીકે 60 જેટલા જુદા જુદા ન્યુક્લિયસો મળે છે, જેમાં ઝેડ મૂલ્યો 36 થી 56ની વચ્ચે, જેમાં ઝેડ મૂલ્યો 36 થી 56ની વચ્ચે હોય છે અને A95 ને 140 વાળા ન્યુક્લિયસો વાળા ન્યુક્લિયસો બનવાની સંભાવના મહત્તમ હોય છે, બરાબર. આ ટુકડાઓ રેડિયો એક્ટિવ હોય છે અને વિખંડન ટુકડાઓ રેડિયો એક્ટિવ હોય છે અને બીટા માઇનસ કણના ઉત્સર્જન દ્વારા સ્થાયી ન્યુક્લિયસમાં પરિણમે છે, બરોબર. આ ઘટનામાં ઉદ્ભવતા ન્યુટ્રોન ઝડપી લગભગ એની ઉર્જા જે છે એ 2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે, બરાબર. પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય એટલે અહીં પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય એટલે ઉદ્ભવતી ઉર્જા ખૂબ પ્રચંડ
વિખંડન દીઠ ઉર્જાનું મૂલ્ય વિખંડન દીઠ એટલે એક વિખંડન થાય ને એ વિખંડન દીઠ લગભગ 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ, ખૂબ વધારે 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું પ્રચંડ હોય છે. એટલે એક યુરેનિયમમાંથી બેરિયમ ને ક્રિપ્ટોન અથવા એન્ટીમની, નિયોબિયમ, ઝેનોન, સ્ટ્રોન્શિયમ બને. એટલે એક વિખંડન થાય ત્યારે આ જે ઉર્જા અહીંયા છૂટી પડે એ ખૂબ વધારે પ્રચંડ 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય છે. બરાબર, જે દળના તફાવતનું ઉર્જામાં રૂપાંતર થવાથી મળે છે. જે દળના તફાવતનું ઉર્જામાં રૂપાંતર થવાથી મળે છે. બરાબર, આગળ વાત કરીએ તો આ ઉર્જા પ્રારંભમાં વિખંડન ટુકડાઓ અને ન્યુટ્રોનની ગતિ ઉર્જા સ્વરૂપે હોય છે. આ ઉર્જા પ્રારંભમાં વિખંડન ટુકડાઓ અને ન્યુટ્રોનની ગતિ ઉર્જા અને ન્યુટ્રોનની ગતિ ઉર્જા સ્વરૂપે હોય છે. બરાબર, જે અંતે આસપાસના દ્રવ્યમાં ઉષ્મા ઉર્જા રૂપે રૂપાંતરિત થાય છે. ઉષ્મા ઉર્જા રૂપે રૂપાંતરિત થાય છે. બરાબર, વિદ્યુત પાવર ઉત્પન્ન કરતા ન્યુક્લિયર રિએક્ટરમાં વિદ્યુત પાવર ઉત્પન્ન કરતા ન્યુક્લિયર રિએક્ટરમાં આવી ન્યુક્લિયર વિખંડનની પરંપરિત પ્રક્રિયા એ રિએક્ટરમાં આવી ન્યુક્લિયર વિખંડનની પરંપરિત પ્રક્રિયા નિયંત્રણ 3માં થાય છે. બરાબર, અથવા એને નિયંત્રિત સ્વરૂપમાં હોય છે એમ પણ કહેવાય. અને બીજું એક ઉદાહરણ લઈએ તો જ્યારે ન્યુક્લિયર બોમ્બમાં આ પરંપરિત પ્રક્રિયા અનિયંત્રિત સ્વરૂપમાં થાય છે. બરાબર, એટલે ન્યુક્લિયર રિએક્ટરની અંદર નિયંત્રિત સ્વરૂપમાં થાય છે ને અહીંયા અનિયંત્રિત સ્વરૂપમાં થાય. એટલે આનાથી નુકસાન થાય ને આનાથી ફાયદો થાય કે વિદ્યુત પાવર આપણને પ્રાપ્ત થાય. તો આ થઈ ગયું ન્યુક્લિયર વિખંડન. આ ન્યુક્લિયર વિખંડનની જે પ્રક્રિયા છે એની સૈદ્ધાંતિક સમજૂતી ન્યુક્લિયસના પ્રવાહી બુંદ મોડલ દ્વારા આપવામાં આવી છે, જેમાં ન્યુક્લિયસને પ્રવાહીના એક બુંદ સાથે સરખાવેલ